મફતમાં મળી જાય આપશે ને મફતમાં આપણે પંજાઠ જવું પડે એ વાત સાચું એ છે રીતના કંઈક તૈયાર કરી સરસ મજાની કા મસ્ત લાલ ફ્રોક સરસ લાગ્યો હતો ને આવી ચક મસ્ત તૈયાર થઈ ગઈ ઓપનિંગમાં આપણે તો આવી ગયા છીએ કેમ છે સારું છે ને જો અહીંયા આવી ગયા છીએ એટલે હવે સીધા ડાયમંડ હોસ્પિટલ આવો ને તો એક્ઝેક્ટ જો અહીંયા સામે જ એક્ઝેક્ટ ડાયમંડ હોસ્પિટલ છે સુરતની ટેસ્ટ તો કરે એમ શાકવું તો પડે ને ધોવું ન પડે પછી એને ખાવાની જ છે પછી ક્યારેક એને ખાવસા ખવડાવવા લઈ જઈ તમે બધું દેખાડી દો ખાવાનું પીવાનું થોડુંક બહાર જવાનું છે એ કામ પતી જાય હે રવિવાર બહાર જવાનું હા છે હા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છે તમે પણ બધા મજામાં છે આશા રાખું છું માતાજી રમેશ બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું આજે બ્લોગ સ્ટાર્ટ વહેલા કારણ કે આજે અત્યંત જવાનું છે સ્કૂલે આપણે જવાનું છે બહાર તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો કે આપણે ક્યાં બહાર જઈએ છીએ મને અત્યારે અત્યંત રેડી કરવાની છે કે ને એટલા માટે હું વહેલા ઉઠી ગઈ હતી 5:30 વાગે તો કપડાં બપડા ધોવાઈ ગયા છે મસ્ત ટિફિનનું શાક થઈ ગયું છે તમને બતાવી દઉં જો ઘણું ખરું કામ થઈ ગયું છે આ બધી વસ્તુ મૂકવાની તો ટી પાણી છે આપણે ઉપરથી રોટલી લોટ બંધાઈ ગયો છે અહીંયા રોટલી બનાવવાની છે આમાં કરી નાખ્યું છે શાક આપણે હવા કાઢી નાખી અને શાક બનાવી નાખ્યું છે મસ્ત સળી તો ગયું જ હશે જો ઓહો મસ્ત સોળીનું શાક બનાવી નાખ્યું છે અને હવે આપણે અત્યંત તૈયાર કરવાની છે એટલા માટે વહેલા ઉઠી ગઈ ફેર બાપાને પાણી પણ થઈ ગયું છે આપણે ફેર બાપાને પહેલાં ઉઠાડી દઈ એ નાઈ લઈને ત્યાં આપણે અત્યંતાને પણ રેડી કરી નાખીએ એમ જો અત્યંતા વહેલું જય શ્રી કૃષ્ણ બટા જય શ્રી કૃષ્ણ જય માતાજી જો અત્યંતા વહેલા ઉઠી ગયા હારું હાલો તો એને જો આ લાલ કલરનું ફ્રોક પહેરાવાનું છે તો કેવી રીતે રેડી કરું તમે કન્ટ્રી બ્લોગમાં બનાવી છો કે હું કેવી રીતે રેડી કરું છું એમ વિનિલભાઈ હોઈ ગયા છે અહીંયા જો પપ્પાને ઉઠાડી દેવાનું છે તરફ પણ ઉઠાડ બેટા ઈ બાપા આવજો ઉઠાડે છે ને ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે વાગી ગયા છે 8:15 થઈ ગઈ છે હારું હાલો તો આપણે અત્યંતાને તૈયાર કરવા મળે આપણે સાંજે તો બધું તૈયાર કરી નાખ્યું હતું બક્કલ ને બધું જ્યાં ડીશમાં મૂકી દીધું નવું બક્કલ ને બ્રેસલેટ ને બધું અત્યારે તૈયાર કરવાની છે હવે કા અને જો કાલના બ્લોગમાં જઈને શ્લોક બોલ્યા હતા કે નહીં શ્લોક બોલવા એને જવાનું છે કારણ કે એને 15 શ્લોક મોઢે છે કે ને એટલા માટે એને બોલાવી છે શ્લોક બોલવા જવાનું છે તો મસ્ત આપણે અત્યંતાને તૈયાર કરી નાખીએ જો અત્યંતા મસ્ત રેડી થઈ ગઈ છે આ રીતના તૈયાર કરી સરસ મજાની કા મસ્ત લાલ ફ્રોક સરસ લાગ્યો હતો ને આવી ચક મસ્ત તૈયાર થઈ ગઈ અને ગીતાજી લીધા હાથમાં કા જો ગીતાજી લઈ લીધા છે અત્યારમાં અને ગીતાજીના શ્લોક બોલવા જવાના છે કા હાલો મસ્ત મજાની તૈયાર થઈ ગઈશું વાર્ષિક જવાનું છે હવે જવાનું જ છે પછી ના થોડો ઘણો શ્લોક પાકો કરું ને હા પછી ખાવા પીવા નાસ્તા પાણી કઈ એ આવી છે કેટલા વાગે વહી આવી એ થોડી ખબર હોય કોક હવન બીજો વૈયાવો હોય પાછા ઓલા બધા વહી ગયા હોય ને પાછા હોય તો પાછામાં શ્લોક બોલવાનું થાય પાછા અહીંયા રહીએ છે રાતે હા જો અત્યંતા મસ્ત ફ્રોક પહેરીને હાલો જાય છે બાય બાય હાલો અત્યંતા બેન જાય છે અને આપણે હવે રોટલી કરવાની છે મારો ફેમિલી હવે છે ને આપણે આવીએ છીએ શોપે અને હવે જવાનું છે આપણે અમારા બાઘા મમ્મીને દુકાન કરી છે પાન માવાની ને ચાની તો ત્યાં જવાનું છે ઓપનિંગમાં અને અમારા ભાવેશની એ આવી ગયા છે સિંટુને કેમ છે હારું મજામાં આ હોઠિયા હું છું હે અહીંયા હું છું અહીંયા હું વાગ્યું તો એને પાણી પીવું છે ને લાવું હું એને પાણી ભરી દઉં હા એવું છું તો આ ભાઈને પાણી ભરી દીધું છે ને ગાય બધે રમેશભાઈ ની યાદ તો વહેલા બોલાવી લીધા હતા કા અમારી પેલા અડધી કલાકથી આવીને બેઠા હતા એ સારું અડધી કલાક વહેલા હેરાવો ને થોડુંક આમ તમને આમ જાણવા જોવા મળે હા ભાઈ અમારે આવી ગયો જો હાલો ઉદ્ઘાટન કરવા ભવાની ટી સ્ટોલ ભવાની છે ને હા ભગવતી ભગવતી એના કાકાનું છે જો મારે તો હવે ઉપાધિ નહીં હવે પાન માવો ખાવા જ મફતમાં મળી જાય આપશે ને મફતમાં આપણે પંજાઠ જવું પડે એ વાત સાચું હા એ છે 20 રૂપિયાનું પેટ્રોલ બાળવું પડશે અંકો બધાય બડાવો અરે વાહ હાલો પવન ખાવ એમ કે અરે વાહ મન ખાવા દે પવન તો આ ફૂઈ ભત્રી જો હવે પવન ખાઈ તું બધી ને તમે જાઓ ઓપનિંગમાં અમે જઈ સેવડો પેંડા ખાવા ખાઈ આવો ને અમારા કે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ છે સેવડો પેંડા કાંઈ ખબર નહીં હવે જાય કોઈ ખબર નહીં. હાલે કાંઈ નો કઈ ચા પીને વી આવવાનું રેડી જાઓ મોડું થઈ ગયું છે. ચાની દુકાન છે ચા પીવાની હોય
કાંઈ નહીં, હાલો હવે જઈએ આપણે. ઓલરેડી મોડું થઈ ગયું છે, કેમ કે રવિવારનો દિવસ હોય ને એટલે થોડું ઘણું તો એવું રહેવાનું છે. તો હાલો ફેમિલી, હવે છે ને આપણે ઉદ્ઘાટનમાં આવી ગયા છીએ અને અમારા મામાએ પાન માવાની દુકાન અને ચાની હોટલ ટાઈપ, એટલે જો પાન ટી સેન્ટર મસ્ત બનાવી નાખ્યું છે. જો ભગવતી તો સરસ મજાનું છે. અને આવેલું ક્યાં છે ખબર તમને? એક્ઝેક્ટ જો અહીંયા આ હે ને ડાયમંડ હોસ્પિટલ, માતૃશ્રી રમુબા. તો આ ડાયમંડ હોસ્પિટલ છે ને એની એક્ઝેક્ટ અહીંયા સામે છે. અહીંયા એટલે કોઈ પણ અહીંયા ડાયમંડ હોસ્પિટલે અહીંયા આવો તો સીધું હાટે એવું મારું નામ દીધી જો તમે અહીંયા, કે અમે એના સબસ્ક્રાઈબર છે, સીધા અહીંયા આવી આવજો દુકાને. તો અહીંયા મસ્ત બધું પાન સેન્ટરને ટી કરી નાખ્યું છે. ઓપનિંગમાં આપણે તો આવી ગયા છીએ. કેમ છે, સારું છે ને? જો અહીંયા આવી ગયા છીએ એટલે હવે સીધા ડાયમંડ હોસ્પિટલ આવો ને તો એક્ઝેક્ટ જો અહીંયા સામે જ એક્ઝેક્ટ ડાયમંડ હોસ્પિટલ છે અને એની સામે જ છે. એટલે ચા ને હું વેરાયટી આપણે પૂછી લઈએ. હું રાખો છો તમે? ચા છે, ઠંડા પીણા છે, પછી પાન મસાલા બધું, પાન સિગરેટ મસાલા, બધી A to Z વસ્તુ. અને પ્લસ તમે એમ કે જ અહીંયા કદાચ નાઇટ તમારે રોકાવાનું થાય હોસ્પિટલ નહીં થાય તો તમને બ્રશથી માંડી કોલગેટ A to Z સાબુ બધું તમને મળી જાય. શેમ્પૂ અને આપણે તેલ ને માથાની પડી બધું જ તમને અહીંયા મળી જાય. એટલે ખાસ કરીને એકવાર વિઝિટ કરજો. ડાયમંડ હોસ્પિટલ આવો એટલે આવજો જરૂરથી. હાટે મારું નામ દેજો કે ભદ્રેશભાઈના સબસ્ક્રાઈબર છે એટલે એમને પણ ઓળખાણ થઈ જાય. અને વિઝિટ કરજો. ચા પણ મસ્ત બનાવે છે અને આપણે અવારનવાર અહીંયા આવતા રહીશું. કાંઈ નહીં, આવજો. બધા મુહૂર્તમાં આવી જશે. જો આ ભાઈ તો અમારા મોરેશભાઈ બધા આવી ગયા છે. અને જો ફ્રીજ મસ્ત લઈ લીધું છે. આ બીજા હાળા, આ બધા હાળા કાંઈ ઘટે નહીં. જો આ ભાઈ એ શું ખાધું ત્યાં? હું કાધું કે હે લોલીપોપ. ભાઈ અમારે સિંધુભાઈ છે ને લોલીપોપ ખાઈ લીધું છે. અને મુહૂર્તમાં હાસુ છે ને એ આ છે ગોળતાણા. આ હોય અને શ્રીફળ એટલે બધું આવી જાય. તો મસ્ત છે અને નાનું અમથું સેટઅપ કર્યું છે. બધાય પૂરેપૂરો સપોર્ટ આપજો. એટલે આ જે સેટઅપ કર્યું છે ને આ કાંઈ આપણે ખાલી રાખવા નથી. ધીમે ધીમે પ્રગતિ કરવાની છે. અને અહીંયા એવું કરવાનું છે કે કોઈ વસ્તુની ખામી ન રહેવી જોઈએ. અને ધીમે ધીમે નાસ્તા પાણીનું બધું કેન્ટીનનું આપણે કરી દેવું. મતલબમાં પેલું પગથિયું છે જે ધીમે ધીમે બીજું આગળ પગથિયું ભરશું આપણે. કાંઈ નહીં, પૂરેપૂરો સપોર્ટ આપજો. અને ખાસ કરીને ડાયમંડ હોસ્પિટલ આવો એકવાર વિઝિટ કરજો. આ ઓનર છે. તમે ઓનર બે કહેવાય, બાપ દીકરો બે કહેવાય. એ તો કાયદેસરના ઓનર કહેવાય તમે બી. કાંઈ નહીં, ખાસ કરીને એકવાર વિઝિટ કરજો. અવશ્ય એકવાર મુલાકાત લેજો. તો જો ફેનીન પપ્પા દુકાનની ઓપનિંગમાંથી વહી આવ્યા છે ઘેરે. મસ્ત મજાનું ઓપનિંગ થઈ ગયું. કહેતા હતા, મેં પૂછ્યું તો એને કેમ છે એમ, તો કે સારું છે, મસ્ત છે, બધી ગોઠવણી સારી કરી, ફ્રીજ બધું લીધું છે એમ. તો એ મારા કાકાની દુકાન છે. આપણે માતાજીને અને કુળદેવને એટલી પ્રાર્થના કરીએ કે દુકાનમાં લાભ દેજો અને કન્ટિન્યુઅર હાલી જાય એવી પ્રાર્થના કરું છું. કાંઈ વાંધો નહીં, હાલી જાય તો ભાઈ આપણી મહેનત હોય એટલે ભગવાન ફળ દઈ જ રહેવાના છે. તો તમારા કાકાને ડાયમંડ હોસ્પિટલની સામે જ દુકાન ખોલી છે. ફેન પપ્પાએ રિલે બનાવી છે. તો જાજો, વિઝિટ કરજો, ત્યારથી થોડી ઘણી વસ્તુ લેજો. અને આપણે ક્યારેક જાવું આંટો. મારા ઓપનિંગમાં તો નહોતી ગઈ કેમ કે પાન માવનનો ગલ્લો હોય એટલે ત્યાં આપણે તો કાંઈ જરૂર હોય નહીં. બીજી ઇનકેસ દુકાન બનાવી કટલેરીની, સાડીની, તો વળી આપણે ખરીદી કરવા જઈએ એમ. પણ તોય ક્યારેક આપણે ત્યાં નીકળશું, જાવું તો આંટો મારવા જાવું અને સાઈની આંટો મારવા જાવું આપણે. તો જો આ રીતના ચાક મારા કાકાએ દુકાન કરી છે. અને ઉપર છે કસ્ટમર. તો ફેન પપ્પા, રઘુભાઈ અને રમેશભાઈ ત્રણે ઉપર બતાવે છે વસ્તુ. મેં તમે જાઓ તો રઘુભાઈને અને રમેશભાઈને પણ થોડું ઘણું આવડે એમ. એટલે સારું ફેમિલી, વાગી ગયા છે 6 અને ભૂખ લાગી ગઈ છે બહુ. એટલે જો અમે નાસ્તો કરી આવ્યા છીએ. હું અને અમારા રઘુ અને રમેશભાઈ ને અમે ત્રણે ગયા નાસ્તો કરી આવ્યા. અને આને હાટું દાબેલી લેતા આવ્યા. કામ ભૂખ લાગી, ખાઈ લો. પહેલી વાર દાબેલી ખાધી કે અહીંયા સુરતમાં? કેમ લાગી? હે મેં તો આ બેયને લઈ જાઓ, નાસ્તો વાસ્તો કરાવવો, થોડાક હું રીઢા કરું હમણાં. આ ઓલા જેવું થાય, આપણે થોડું ઘણું ખવડાવીને તો કોટામાં રહી. ભૂખ લાગે કે નહીં? દેહ કરતાં અહીં વધારે લાગે કે નહીં? અહીંયા લાગે ભૂખ. અહીંયા 5 વાગે ને એટલે ભૂખ થોડી ઘણી લાગે. મેં તો હાલો આજ રવિવારનો દિવસ છે તો જઈ નાસ્તો કરવા. દાબેલી ખવડાવી એવા. હા, સુરતની ટેસ્ટ તો કરે એમ. શાકું તો પડે ને, જોવું ન પડે, પછી એને ખાવાની જ છે. પછી ક્યારેક એને ખાવસા ખવડાવવા લઈ જાય. તમે બધું દેખાડી દો, ખાવાનું પીવાનું. પેલા ખાવાનું બતાવાય પછી બીજું બતાવાય. સાચી વાત. ખાવાનું લારીયા બેયને બતાવી દો ને એટલે ઉપાધિ નહીં.
હા એટલે સીધા લારીયા પોગી જવાનું. હા એટલે જ પેલા ખાવાનું બતાવવાનું. કાંઈ નહીં, નાસ્તો કરી આવ્યા, હવે આ કરી આવશે. મજા આવી. હા હા તું ખાઈ લે. તો સારું ફેમિલી, હવે છે ને શોપેથી આપણે આવી ગયા છીએ ઘરે અને જમી કરીને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. મજા આવી ગઈ, ભૂખ લાગી હતી બહુ, જમી લીધું અને આ તો દાબેલી ખાધી હતી આપણે, એટલે આજ કંઈ બહુ કંઈ ભૂખ આપણને લાગી નથી. ઓલા બેને નાસ્તો આજ કરાવી દીધો, મેં સુરતની દાબેલી ખવડાવી હતી અને જમી કરીને ચાર નવરા થઈ ગયા. અને રવિવારનો દિવસ જ આવ્યો તો વિયો જો આપણો, હવે આવતા રવિવારની વાટ જોવાની. હવે બધા બેસી ગયા. એ તમે ખુશમુશ કરો કે ન કરો, અહીંયા આવવું પડે. હા અમે દાબેલી ખાઈએ, ખાવસા ખાઈએ, પીઝા ખાઈએ, બધું ખાઈએ. તમને કેમ ના મોકલે? ના ના, હું કામ કેવું જોઈએ મારે? આ રીતે તમે આવ્યા? તમે આવ્યા? આજ રવિવાર હતો, આવ્યા છો દુકાને? આ ટાઈમ જ નતો રહ્યો. સાચી વાત છે. જો હવે અત્યાર સુધી મને ટાઈમ નથી રહેતો, હવે અમારા બેનબાને ટાઈમ નથી રહેતો. લ્યો કેટલી બિચારી કામ કરે. બહુ કામ કર્યું કા હવનમાં અને તારે આ રીતે ખાધા ખાવશે. કોને? મેં ક્યારે ખાધા? મારી યારે ખાધા હતા, 2 દી પહેલા ખાવસા. હવે શુક્રવારે અમે ખાધા હતા ખાવસા. કાઈ નથી ખાધું. ઘેરે બેહો તો કઈ નહીં, મહેનત કરવા આવવી પડે તો ભાઈ થાય. હે એને તો તું દુકાનનું કહેતો નહીં ભાઈ. એને અહીંયા છે બરોબર છે. તો મારા પપ્પા બેસી ગયા. કા રજા વહી ગઈ? કાલથી નાઈટ કે દિવસ? દિવસ પાડી હવે કાલથી દિવસ પડી. શનિવાર શનિવાર સુધી હવે દિવસ પાડી. હવે થોડુંક બહાર જવાનું છે, એ કામ પતી જાય, હે રવિવાર બહાર જવાનું. હા છે. હા આવતા રવિવારે હા ભાઈ, આજે છે ને હમણાં એક જગ્યાએ અમારે અમદાવાદ બહાર જવાનું છે, ત્યારે ખબર પડે. આ જો અંધારું કરીને, હું તો અંધારું કરીને હું તું કરીશું અહીંયા અંધારું, લાઈટ બાઈટ બધું બંધ કરીને, પંખો ચાલુ ને પંખો બંધ કરી દે. હાલ લાઈટ બંધ. વાહ, ફોન ઘુમાડે અને અત્યારે ટાઈમ મળે ફોન ઘુમાડવાનો, તો ફોન એને હાથે ભાગે જો જાય અને હાથે તોડવા મળે. આખી તૂટી જતો તો. એને હવે રિપેર કરવા દેવો જોઈએ. લેજો નીકળી ગયો. ખુલ્લો પડી ગયો ફોન. તો એ હાલત ખરું જવું. મને જો ખુલ્લો કરી દીધો. જો મારો ફોટો છે ને, હું ખુલ્લો થઈ ગયો છું. તે આવી ગયો મારો ફોટો. હાથે હાથે આગળ. એ શું કામ હાલવા મળે ખબર? એ ડિસ્પ્લે હિસાબે ભાગે. એ ભાગવા મળે. ઈ ભાગે. એમાં ઘરે જાવ. ઘરે જવું એમ? કાંઈ નહીં, સારું તો ફેમિલી હોય છે ને. હો હા તો દાંત કાઢે. આ માથું તો જો કેમ? શું છે? ઓપલિંગ કરું માથાની પૂછ માથે વટ. શું કરું? હું કહેવાય ઓપનિંગ કરવાનું માથામાં એમ કાળા વાળ કરે તે કાળા વાળ કીરે એમ? તો એ તું જોતો ઠેક, ઓહો કાળા વાળ કીર્યા ભાઈ મારા પપ્પાએ. જો આમાં મને જ કઈ દેખાણું નહીં. જો ભાઈ કાળા વાળ કીર્યા મારા પપ્પાએ, એ દાંત કાઢતા હતા. કાંઈ નહીં, સારું. હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.